જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે તમને ભરતીની જાહેરાત તો થઈ ગઈ એટલે તમે આનંદ ખુશી મજામાં હશો. અત્યારે કિલકિલાટ કરતા હશો, આસમાને ઉડી રહ્યા છો. પણ અમુક નવા વિદ્યાર્થીઓને એ નહીં ખબર હોય કે શરૂઆત ક્યાંથી કરવી. બરાબર, ભણવાની શરૂઆત કરવી ક્યાંથી, તો એ પણ નોલેજ હોવું જોઈએ. પછી નકરું એક જનરલ નોલેજ લઈને બેસી રહો તમે તો એનાથી પાસ થઈ જવાતું નથી. બરાબર, અત્યારની ભરતીઓ એવી થઈ ગઈ કે સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. કેવી સંપૂર્ણ તૈયારી? દોડ માટેની, પરીક્ષા માટેની, લેખિત માટેની, બધી આર્થિક, માનસિક, શારીરિક બધી રીતેની તૈયારી હોવી જોઈએ. તો પીએસઆઈ બની શકાય અને કોન્સ્ટેબલ બની શકાય. હવે પહેલાં જેવું પેપરો હોય નીકળતા નથી. હવે ટફ રહે છે અને હાર્ડ રહે છે અને કોમ્પિટિશન વધતી જાય છે. તો મારું માનવું છે કે ક્યાંથી શરૂઆત કરાય, કહી દઉં તમને. જો આપણું જનરલ નોલેજ પહેલો મુખ્ય વિષય છે જીકે, અને આ બાજુ પાર્ટ બી ની પાર્ટ એ ની વાત કરું, આપણો મેથ્સ અને રીઝનિંગ. બરાબર, હવે આ પાર્ટ એ અને પાર્ટ બી ની વાત કરી. અહીંયા 120 છે, અહીંયા 180, અરે ખાલી 80 છે, 180 કે 100, ટોટલ 200 માર્ક્સ. બરાબર, કોન્સ્ટેબલની વાત કરું છું. પીએસઆઈ ની આપણે પાછળથી રાખીશું, કારણ કે પીએસઆઈ માં પ્રિલિમ અને મેન્સ બંને હોય છે. 200 માર્કની પ્રિલિમ અને મેન્સ 100 માર્ક એવું છે ને, એ પછી ચર્ચા કરીએ. આપણે પહેલા આ ચર્ચા કરી લઈએ કે શરૂઆત ક્યાંથી કરવી. અને પીએસઆઈ માટે પણ સેમ જ છે, કઈ વાંધો નહીં, માની જ લેવું, આ વિડીયોમાં જ માની લેવું તમારે. બરાબર, હવે મેથ રીઝનિંગ છે એટલે કે 80 માર્કનું છે અને 100 માર્કનું પહેલું, એટલે કે સમથિંગ 45% જેવું ઓવરઓલ એનું માર્જિન પડે છે. અને આ 55% જેવું. તો શું નરા 55%થી પાસ થઈ જવાય છે? ના. કે તમે જીકે કરી લીધું, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, વારસો, ઇતિહાસ, ભૂગોળ બધું કરી લીધું અને ગણિત રીડિંગમાં આળસ આવે છે, બીક લાગે છે, ડર લાગે છે, એના કારણથી કરી શકતા નથી. તો શું બનાય કોન્સ્ટેબલ કે પીએસઆઈ? ના બનાય. એવું વિચારતા હોય વિદ્યાર્થી મિત્રો કે નરું હું જીકેની લાઈન કરી દઈશ, વાંચવાથી હું કરી લઈશ અને પાસ થઈ જઈશ, તો ખોટી વાત પડે. બરોબર, આમ એક એક્ઝામ્પલ લઉં. એક મારો મિત્ર છે અહીંયા નજીકનો, એને પાર્ટ એમાં 30 અને બીજામાં 75. હવે કઈ એસસી કેટેગરીનું છે, એસટી. બરોબર, કેટલા છે? 105. ટોટલ 105 છે. હવે એમનું મેરિટ કેટલા આપ્યું હતું? 90. મેરિટ થી 15 માર્ક ઊંચો છે. કદાચ એસઆરપી માં આપે ને તો પણ ચાલે, મળી તો જાય જગ્યા. પણ અહીંયા શું થયું કે 2 માર્ક્સ માટે એ ફેલ ગણાયો. તો શું આ તો પાણીમાં જ ગયું, દોડે પાણીમાં ગઈ, બધું પાણીમાં જાય. બરોબર, તો આ વ્યર્થ છે. સમજો કે કોઈ વિદ્યાર્થીને અહીંયા 32 આયા, કોઈ એસટી કે એસસી કેટેગરીનો વિદ્યાર્થી છે, અહીંયા 32 આયા અને અહીંયા 65 આયા. બરોબર, તો 90 ને 97 માર્ક થાય. હવે અહીંયા 12 ચોક ને 48, 40% લાવવાના હતા, 48 અહીંયા લાવવાના હતા અને 8 ચોક ને 32 અહીંયા લાવવાના. તો શું આ પાસ ગણાય? હા, તો પાસ ગણાય જ ને. 97 માર્ક થયા, ભલે 90 અટક્યું. કદાચ એનો ચાન્સ તો લાગે ને, ચાન્સ લાગવાના તો ખરા, ચાન્સીસ તો ખરા, એ 0.1% તો ખરો. બરોબર, તો એવી વસ્તુ છે. તો હવે ન્યાય કેવો આપવો પડશે? સરખો. બંને વિષયને સરખો, પાર્ટ એ ને પાર્ટ બી ને બંનેને સરખો ન્યાય આપવો પડશે. જો તમે મહિનો ગણિત રીઝનિંગને આપતા હોય તો મહિનો પાર્ટ બી ને આપવો પડશે. પાર્ટ બી માં બધા વિષયો છે, તમને ખબર છે, મોટા ભાગના એના એ જ વિષયો સેમ સિલેબસ છે આ વખતે. બરોબર, એટલે મારું માનવું છે, જો ગણિતમાં તમે કરતા હોય તો રીઝનિંગ થી શરૂઆત કરો. રીઝનિંગ, અને પછી રીઝનિંગમાં બહુ કંટાળો તો શું કરવાનું? ગણિત. ગણિતમાં ક્યાંથી શરૂઆત કરવાની? તમને એવું લાગે સર ક્યાંથી શરૂઆત કરી? 1-11 પાયાથી શરૂઆત કરી દો. જો 1-11 આવડતા હશે તો તમને આખું ગણિત આવડશે. બરોબર, પછી કે 1-11 તો આવડે છે, તો વર્ગમૂળ, ઘનમૂળ, બસ આ લઈ લો. વર્ગ કેટલા લેવાના? 1 થી 30 ના. ધ્યાનથી જોજો. હા,
પછી આપણે જીકે ની એની ચર્ચા કરીએ. 1 થી 30 ના વર્ગ લઈ લેવાના અને 1 થી 20 ના ઘન લઈ લેવાના. આટલું તમને આવડ્યું એટલે ગણિત તમારું ધીમે ધીમે પાકું. અને ઘડિયામાં શું છે એનું વાત કરું. ઘડિયા 1 થી 20 ના, બરોબર, 1 થી 20 ના આવડવા જોઈએ તમને. પછી 21 આમાં પણ થોડુંક 21 થી 25 લઈ લેવાનું. આટલા ઘડિયા તમારે રેડી કરી નાખવાના. ના આવડતું હોય તો અઠવાડિયું અત્યારથી ચાલુ કરી દો, બરોબર. આ મુખ્ય વિષય છે, અહીંયાથી શરૂઆત કરો. જો ગણિત રીઝનિંગ આવડવું પાક્કું કરવું હોય અને એકદમ તમને એવું લાગે પછી તમે એમ કહેશો 100 એ 100 નહીં, આ 120 અને આ 200 માર્કનું ગણિત રીઝનિંગ આવે તોય મજા પડશે, એવું થશે, એવી ફિલિંગ આવશે તમને. પણ આ વસ્તુ કર્યા પછી વર્ગ, ઘન, એકાગ્યા, બરોબર. આ પત્યું પછી શું કરવાનું છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર, વત્તાકાર બધું શીખો. સામાન્યથી શરૂઆત કરો કે કેટલા 5 + 3 કેટલા થયા 8. આવી રીતે લખતા શીખો. પછી 5 + 3 મોઢે કરો 8. એટલે મહિનો ભલે આમાં જતો રહે પણ આટલું કરો એટલે સમજો તમારું 20% ગણિત રીઝનિંગ કમ્પ્લીટ થઈ ગયું. 20%. કારણ કે આટલું આવડતું હશે તો જ ગણિત આવડશે, બાકી નહીં આવડે. જ્યાં પણ જોશો ને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ જ કરવાનો આવશે. ભાગુ સબાદ કરવું પડશે, બરાબર. એટલે અહીંયાથી શરૂઆત કરો. અને પછી કે આ બધું થઈ ગયું સર, પછી શું કરીએ? પછી તમે એક એવું ચેપ્ટર લો કે જ્યાંથી એકદમ સરળ હોય. સમજો, સાદું રૂપ આપી દો, ટકાવારી શોધો. આવા એકદમ સહેલા ચેપ્ટરથી શરૂઆત કરો. ડાયરેક્ટ ભારે ના લઈ લેશો. ઘનફળ, ક્ષેત્રફળ એમાં ઘૂસી નહીં જવાનું, ભૂમિતિમાં નહીં જતું રહેવાનું, બરોબર. શરૂઆત અહીંયાથી જ કરવાની. એકદમ સાદું રૂપ આપો, બરોબર. અને રિઝનિંગમાં લેવું હોય તો રોમન અંકથી ચાલુ કરવાનું. મારું માનવું છે ત્યાં સુધી રોમન અંકથી ચાલુ કરાય, બરોબર. રોમન અંક આવડ્યા એટલે રોમન અંકનો 1-2 દાખલા તો હોય છે, બરોબર. અને આમાં પણ એવું પૂછી નાખતા હશે, રોમન અંક લખેલા હોય છે તો રોમન અંક તમને 1 થી 1000 સુધી આવડતા હશે તો એકદમ સરળ પડશે, બરોબર. તો આવી રીતે શરૂઆત કરવાની છે. હવે લઈએ આપણે પાર્ટ બી. પાર્ટ એ વિશે મેં તમને સમજાવ્યું કે ઘડિયાથી શરૂઆત કરો, બરોબર. 80 માર્કમાંથી હું તમને કહી. હવે પાર્ટ બી માં ક્યાંથી શરૂઆત કરી? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે ભારણ થોડું ઘણું જોઈએ તો ભૂગોળ, ઇતિહાસ, બરોબર. અહીંયાથી શરૂઆત કરો. અને બહુ આળસ આવતી હોય તો શરૂઆત હું તો માનું ત્યાં સુધી ઇતિહાસથી કરો, બરોબર. કેમ? કારણ કે ઇતિહાસમાં થોડી ઘણી વાર્તા આવે, ઘણા રાજાઓ આવે, ઘણા મહારાજાઓ આવે, એના વિશે તમે સાંભળો, રાણીઓનું નામ સાંભળો, એમના વાવ, કુવા, તળાવ બંધાવે છે, મહેલો બંધાવે છે, એની માહિતી મેળવો, બરોબર. અને એથી વિશેષ તમારે પછી રસ લેવો હોય તો પછી ભૂગોળમાં જાઓ, થોડું પૃથ્વી વિશે જાણો, આપણા પર્યાવરણ વિશે જાણો, તમને મજા આવશે, બરોબર. બહુ કંટાળાજનક વિષય હોય તો વિજ્ઞાન જેવો, પણ એ પણ બહુ નથી લાગતો. વારંવાર વાંચો ને તો એકદમ સરળ આવે છે, બરોબર. પછી ગુજરાતી લઈ લો. ગુજરાતી પૂછાય છે કોન્સ્ટેબલમાં. ગુજરાતી ખાલી 4-5 દિવસનો વિષય છે, વધારે 5 દિવસ સળંગ ખેંચી નાખો તો પતી જાય, બરોબર. પછી વારસો લઈ લો. ભારત, ગુજરાત, અહીંયા ભારત, ગુજરાત. ભૂગોળ એટલે ભારત, ગુજરાત, બરોબર. તો આ હતું પાર્ટ બી માં. પછી સામાજિક વિજ્ઞાન લઈ લો, એનસીઈઆરટી લઈ લો, જીસીઈઆરટી લઈ લો. હું તો કહું છું એનસીઈઆરટી બહુ ભાર આપવાની જરૂર નથી, કારણ કે એનસીઈઆરટી માં તમને બહુ ગતાગમ નહીં પડે. જીસીઈઆરટી માં વાંચો, બરોબર. કાં તો 5 થી 7 ના ધોરણની સામાજિકની ચોપડી વાંચો, 5 થી 8 ની વાંચી લો તોય ચાલશે, 5 થી 10 ની વાંચો તોય ચાલશે. અને વિજ્ઞાન 5 થી 10 નું લઈ લેશો તો પણ આવી જશે, બરોબર. મોટું પર્યાવરણ એમાંથી લઈ લો, 5 થી 10 પર્યાવરણ લઈ લો. અને છેલ્લે કયો વિષય રાખવાનો? છેલ્લે આપણે કરંટ રાખવાનું. કરંટ છેલ્લો 1.5 કે 2 મહિના આપણે એક્ઝામના બાકી છે, પછી કરંટ લઈ લેવાનું. ક્યાંથી? 1/1/2026 નું કરંટ શરૂઆત કરવાની.
બરોબર. સમજો તમારી એક્ઝામ અહીંયા 1/8/2026 છે, તો આ 1 થી 7 મહિનાનું કરંટ તમારે તૈયાર કરી લેવાનું. વધારે નહીં, 1 થી 7 મહિનાનું કરંટ લઈ લેશો એટલે બધું આવી જશે. અને 1 થી 7 મહિનાનું કરંટ છોડવાનું નહીં. હા, એમાં મોટું નહીં વાંચવાનું, તો અમુક ક્યાંક પ્રશ્ન રહી જશે. એટલે છેલ્લે વિષય જે કરવા જેવો હોય એ કરંટ અફેર. બાકી બીજા શરૂઆત કરી જ દેવાની, ખેંચવા જ માંડવાનું, બહુ રાહ જોવાની નહીં. અને હવે જે નવા વિદ્યાર્થીઓ છે એને 8 થી 7-8 કલાક તો વાંચવાનું જ. અને જે થોડા માટે 2-2 માર્ક્સ માટે 3-3 માર્ક માટે રહી ગયા છે એવા વિદ્યાર્થીઓ 4-5 કલાક અત્યારથી શરૂઆત કરવાની. 4-5-6 કલાક આ મહિનો પહેલા એટલી શરૂઆત કરો, પછી ધીમે ધીમે ખેંચવા માંડો તમારી રીતે. અને જેટલું વધારે વાંચેલું હશે એટલું તમારે ફાયદાકારક છે. બરોબર. એટલે વાંચવાનું રાખો. જો એકદમ ફ્રી હોય, તમારું કોઈ આર્થિક શારીરિક પરિસ્થિતિ સારી હોય તો તમે જાતે સારી એવી મહેનત કરી શકો છો. બરોબર. અને પહેલું ફોકસ શું છે આપણું? દોડ. આ કરશો તો આ પાસ થશો. હવે આપણે દોડ વિશે ચર્ચા કરીશું. આ મોટી ચર્ચા લઉં છું મિત્રો, કારણ કે મારા વિડીયો કોઈ બહુ જોતું નથી એટલા માટે. બરોબર. અને જોશે કે નહીં જોયે પણ હું મારો ધર્મ નિભાવીશ. હવે દોડ 3/12 શરૂઆત થવાની છે. ફોર્મ ભરવાનું એટલે 20 દિવસ ફોર્મ ભરવાનું ચાલુ છે. એટલે 23 તારીખે ફોર્મ ભરવાનું બંધ થવાનું છે. બરોબર. તો મિત્રો હવે કોઈ રાહ જોવાની થતી નથી. સમજો કે 12મા મહિનાના 20 દિવસ જતા રહ્યા અને પહેલો, બીજો અને ત્રીજામાં અડધા દિવસો કે 20-3 સુધી દોડાવે તો આરામથી પૂરું થઈ જાય. ભલે 10 લાખ વિદ્યાર્થીઓ રહ્યા પણ તો પણ 2.5 મહિના તો કાફી છે. એટલે સરકારની જો કદાચ ફોર્મ ભરવા સાથે સાથે સાઈડમાં રાઉન્ડની તૈયારી કરે તો પણ થઈ જાય. એટલા માટે આપણે હવે દોડની શરૂઆત કરી દેવાની. હવે ફોર્મ ભરવાની રાહ જોવાની નથી. જે તારીખે કીધું છે 2 વાગે બપોરે, તો 2 વાગે બપોરે ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. બરોબર. અને સરકારની કદાચ યોજના નવી કરે કે ચલો આપણી પાસે ટાઈમ ઓછો છે દોડનો, તો શું કરશે કે આપણા 6 ગ્રાઉન્ડ આવતા. કયું? રાજકોટ, જુનાગઢ, વડોદરા, ગાંધીનગર, પછી ગોધરા, નડિયાદ, આવા 7 થી 8 ગ્રાઉન્ડ લેતા. 8 ગ્રાઉન્ડ એવરેજ પકડીને ચાલો, તો 8ની જગ્યાએ હવે 12 ગ્રાઉન્ડ કરી દે તો શું ફેર પડે? 4 ગ્રાઉન્ડમાં વધારો કરી નાખે. ઓછો સમય છે, દોડ વહેલી પતાવવાની છે, તો શું કરશે? 4 રાઉન્ડ બીજા વધારી દેશે. 4 ગ્રાઉન્ડ વધારી દેશે. સમજો મોટી સિટી છે ત્યાં ગ્રાઉન્ડની સુવિધા છે, કોઈક નાની સિટી છે ત્યાં ગ્રાઉન્ડની સુવિધા છે, તો શું થશે? વધારો કરી દેશે. બરાબર. તો 2 કે 4 ગ્રાઉન્ડ વધારવાની જરૂર છે. આપણી પાસે ગ્રાઉન્ડની ગુજરાતમાં ખોટ નથી, તો આવા ગ્રાઉન્ડ વધારી દે તો 50% બીજી પબ્લિકનું શું થાય? મહિનો ઘટી જાય. એટલે આરામથી 2 મહિનાની અંદર દોડ પૂરી થઈ શકે છે. એટલે દોડ નજીકમાં તો આવી જશે અને ના આવે તો પણ ફાયદો જ છે આપણને. એટલે પહેલા આપણે દોડની તૈયારી ચાલુ કરી દીધું. કાલથી કરવી હોય તો કાલથી, આજથી કરતા તો આજથી ચાલુ કરી દઉં. બરાબર. જેને દોડ નથી થતી એવા વિદ્યાર્થીઓને. અને બધાએ હવે દોડવાની જરૂરત જ છે. તો આવી ઉતાવળ સરકાર કરી શકે છે. યોજના એમની મોટી છે, પ્લાનિંગ મોટું છે. હવે જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે એમનું ભરતીનું લિસ્ટ જાહેર થશે ફાઇનલ. પછી પાછું PSI નું જાહેર કરી દેશે આ 12મા મહિનામાં, એવું કહેવાય છે. તો બધું હવે મેળો જામ છે આનો, ભરતીનો મેળો. હવે CCની પણ એક્ઝામ વિશે ભરતી વિશે બહાર પડ્યું છે 5000+ જગ્યાઓ. બરોબર. તો હવે મેળો જામ છે, તો તૈયારી શરૂ કરી દો. હવે શાની રાહ જોઈ રહ્યા છો તમે? હે? બરોબર. તો આવું કરી શકે છે સરકાર. એટલે દોડ વિશે હવે ક્યારે આવશે ક્યારે એવું ના પૂછશો. તૈયારી ચાલુ કરી દો. આંખો બંધ કરીને ચાલુ કરી દો. જે ખાખીના યોદ્ધાઓ છે એના માટે. બરોબર. પહેલા વાંચવાની આપણે તૈયારી કરી દીધી કે અહીંયાથી શરૂઆત કરો. અને તો પણ સમજ ના પડે તો મારો WhatsApp નંબર મેં આપેલો છે, ફરી હું આપી દઉં છું. બરોબર. મને મેસેજ કરો કે સર શું કરવું છે, ક્યાંથી શરૂઆત કરવી, તો હું કોલ પણ કરીશ. મેસેજ મને ખાલી કરજો. બરોબર. હું મદદ કરીશ તમારી. એટલે કોઈ ચિંતા ના કરશો, અમે તમારી સાથે છીએ. પણ તમે પણ અમારી સાથે રહો, અમને પણ સપોર્ટ કરો. ચેનલ કોઈ સબસ્ક્રાઇબ નહીં કરતું તો કરો અને શેર કરો. મા બાપ સાથે બેસીને વિડીયો જુઓ, ભાઈ બહેન સાથે બેસીને વિડીયો જુઓ અમારા, કે આવી રીતે મોટિવેશન સર આપે છે. બરોબર. કોઈ પણ શિક્ષકના જોઈ શકો છો તમે.
બરોબર. તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. હવે ભણવાની શરૂઆત આપણે કરવાની છે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.